નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ. આ એક શ્લોકને સમજો. આ પણ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને વધારનારો છે, પણ આ અધિકાર લીલાનો સૌથી મહત્વનો શ્લોક છે. નિગમકલ્પ અગમ નિગમો વેદ. નિગમો વેદ. નિગમ એટલે વેદ. આ ભારતનું એક બંધારણ છે, ખબર છે બધાને? ખ્યાલ છે? આ ભારતનું એક બંધારણ છે. એમ આ સંસારનું, આ બ્રહ્માંડનું એક બંધારણ છે, અને એ બંધારણ એટલે વેદ. વેદની આજ્ઞામાં રહેવાય, વેદ કહે એમ કરાય. છેલ્લું પ્રમાણ વેદનું. વેદ વગરની વાત ન કરાય. વૈદિકમાં જે પ્રમાણ નથી એ વાતને સાચી ન મનાય. વેદથી ઉપર કોઈ ધર્મ નથી, વેદથી ઉપર કોઈ વ્યાખ્યા નથી. વેદ એકમાત્ર આ બ્રહ્માંડનું બંધારણ છે. આ બ્રહ્માંડને ચલાવવા વાળી નિયમાવલી છે. નિગમો વેદ. અહીંયા કયો છે પહેલો શબ્દ? નિગમ કલ્પતરોર. કલ્પ તરોર એટલે કલ્પવૃક્ષ. વેદ રૂપી કલ્પવૃક્ષ. સમજો હો, આ શ્લોકનો શબ્દ સહ ભાવાર્થ કરું છું, અને સાંભળજો અને સમજો. નિગમો વેદ, છેલ્લું પ્રમાણ વેદનું, એ વેદ રૂપી કલ્પવૃક્ષ. ગલિતમ ફલમ. વેદ રૂપી કલ્પવૃક્ષનું આ શ્રીમદ ભાગવત પાકી ગયેલું ફળ છે. કેવું ફળ છે? પાકી ગયેલું, અતિશય ગળી ગયેલું. ગલિતમ ફલમ. જો ધ્યાન આપો ને તો સંસ્કૃત પણ આવડે. નિગમ એટલે વેદ, કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ, ગલિતમ ફલમ એટલે પાકી ગયેલું ફળ. આ શબ્દોને લાઈનમાં જોડી દો એટલે વેદ રૂપી કલ્પવૃક્ષનું પાકી ગયેલું ફળ એટલે શ્રીમદ ભાગવત છે.